चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीला क्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। आज मंगळवाરના સત્સંગમાં સૌપ્રથમ વાર્તા સાહિત્યમાં શ્રી કૃષ્ણ ભટ્ટજીની વાર્તાનો ત્રીજો પ્રસંગ એ આજે આપણે જોઈએ છે। એક વખત કૃષ્ણ ભટ્ટજી શ્રીનાથજીને વિનંતી કરે છે। શું વિનંતી કરી કે મહારાજ, મને વ્રજભક્ત સહિત આપની લીલાનો દર્શન આપો, આવી વિનંતી કરી। હવે લીલાનું દર્શન એ તો 8 સિદ્ધિઓ જે અલૌકિક છે, એ અલૌકિક સિદ્ધિઓ પૈકીની એક સિદ્ધિ લીલાનું દર્શન। યમનાષ્ટકમમાં સકલ સિદ્ધિ હેતુ મુદા એમાં જે સિદ્ધિઓ બતાવી છે શ્રી ગુસાઈજી મહારાજે, એમાં 4 સંયોગની સિદ્ધિ, 4 વિપ્રયોગની સિદ્ધિ। એમાં અલૌકિક દેહ તનુનવત્વ, બીજું લીલાનું દર્શન, ત્રીજું એ લીલાનો અનુભવ, અને ચોથું શરૂઆતનો ભાવ। તો આ સંયોગમાં હોઈએ ત્યારે આ સંયોગની સિદ્ધિઓ, અને વિપ્રયોગમાં જ્યારે પ્રભુ સન્મુખ ન બિરાજતા હોય ત્યારે આ સિદ્ધિઓ જે બાહ્ય છે એ અંતર આવીને બિરાજતી હોય, આંતર સિદ્ધિઓ આ બનતી હોય છે। તો અહીંયા કૃષ્ણ ભટ્ટ માગે છે ઠાકોરજી પાસે કે મને વ્રજભક્ત સહિત જે આપની લીલા છે એ લીલાના મને દર્શન તમે આપો। ત્યારે શ્રીનાથજી બાબા કૃષ્ણ ભટ્ટને કહે છે કે કૃષ્ણ ભટ્ટ, આ દર્શન જો સહજ જોઈતા હોય તો સહજમાં થાય, પણ ક્યારે અલૌકિક દેહ હોય તો જ પ્રાપ્ત થાય। એટલે યમુનાજીની 4 સિદ્ધિઓમાં સૌ પ્રથમ અલૌકિક દેહની પ્રાપ્તિ તો જ થાય, અને આ દેહથી તો કોઈ વખત આ વ્રજભક્ત સહિત મારી લીલાના દર્શન એ અલૌકિક દેહ ના હોય ત્યાં સુધી ક્યારે પણ થતા નથી। હવે
આ એ કૃષ્ણ ભટ્ટ છે કે જેમને શ્રીનાથજી દર્શન આપતા હતા, વાતો પણ કરતા હતા. અને બીજા વાર્તા પ્રસંગમાં જોયું આપણે એ પ્રમાણે દક્ષિણ ચરણ ઊંચો કરીને ચોકી ઉપરથી ચરણ સ્પર્શ પણ કૃષ્ણ ભટ્ટને આપી દીધા. પણ વ્રજભક્ત સહિત જે લીલાનું દર્શન છે એની શ્રીજી બાવા આજે કૃષ્ણ ભટ્ટને ના પાડે છે. શા માટે ના પાડી હશે તો એનો ભાવ પ્રકાશ શ્રી હરિરાય ચરણો આ પ્રકારે કરે છે કે આ જે વ્રજભક્ત સહિત જે લીલાનું દર્શન છે એ તો એક પ્રકારની અલૌકિક સિદ્ધિ છે. અને જે સિદ્ધિ અલૌકિક દેહની પ્રાપ્તિ પછી થતી હોય છે. એટલે જ્યાં સુધી અલૌકિક સ્ત્રી ભાવ ન આવે તો અલૌકિક સ્ત્રી ભાવ વિના આ પુરુષ દેહમાં એ વ્રજ ભક્ત સહિત લીલાના દર્શન થતા નથી. કારણ કે અલૌકિક દેહ એને જ કહેવાય કે જ્યારે એ દેહની અંદર સ્ત્રી ભાવ એ બિરાજતો હોય. એટલે આચાર્ય ચરણોએ પણ સુબોધિનીજીમાં કહ્યું છે કે ગુણ સ્ત્રી ભાવ એ જ આ માર્ગનું તત્વ છે. અને એ જે સ્ત્રી ભાવ છે એ સ્ત્રી ભાવનું દાન સ્વામિનીજીના જ હાથથી શક્ય છે. એટલે જ્યારે સ્વામિનીજી કૃપા કરે ત્યારે અલૌકિક દેહ સંપન્ન થાય એ રીતે કે એ સ્વામિનીજી ગુણ સ્ત્રી ભાવનું દાન એ પુરુષ દેહમાં કરે. એટલે શ્રીનાથજી બાબાએ અહીંયા એમને ના કહી. એ પછી કૃષ્ણ ભટ્ટજી ગુસાઈજીને વિનંતી કરે છે. આ જ વિનંતી જે શ્રીનાથજી બાબાને કરી એ ગુસાઈજીને કરે છે અને કહે છે કે મને આ વ્રજભક્ત સહિત ઠાકોરજીની લીલાના દર્શન કરાવો. અને સાથે એ પણ વિનંતી કરી કે મહારાજ શ્રીનાથજી તો મને ના કહે છે કે આ દેહથી તો એ શક્ય જ નથી. તો આપ કૃપા કરીને હવે મને દર્શન કરાવશો તો જ મને એ દર્શન થશે. એટલે જે હરિ નથી કરી શકતા એ ગુરુ કરે છે. એટલે ગુસાઈજી મહારાજ કૃષ્ણ ભટ્ટને કહે છે કે શ્રીનાથજી તો બાળક છે, 7 વર્ષ કો સાંભળો બોલત હૈ તુતરાત. એટલે શ્રીનાથજી તો બાળક છે આટલું કહીને શ્રી કૃષ્ણજી મહારાજે ઘણું કૃષ્ણ ભટ્ટને સમજાવી દીધું. અને અહીંયા તો જો કૃષ્ણ ભટ્ટને કહે છે અહીંયા તો જો ગુસાઈજીએ જ્યાં બતાવ્યું ત્યાં કૃષ્ણ ભટ્ટ જુએ છે તો કોટાન કોટી બ્રજભક્તના યુથો શ્રીનાથજીના સૈયા મંદિરમાં સેવા કરે છે. આવા દર્શન શ્રી ગુસાઈજીની કૃપાથી કૃષ્ણ ભટ્ટને અત્યારે થઈ રહ્યા છે. તો એ વ્રજભક્તો એમાં કોઈ સજ્જાજી સિદ્ધ કરે છે, સમારે છે, તો કોઈ આભરણ છે એને સમારે છે, કોઈક પિકદાનને, તો કોઈ ઝારીને, કોઈ બંટાને, તો કોઈ ચાદરને લઈને ત્યાં ઠાડા થયા છે. આવા અસંખ્ય વ્રજભક્તના દર્શન
શ્રી ગુસાઈજી મહારાજ કૃષ્ણ ભટ્ટને કરાવે છે. તો આ દર્શન કરતા જ કૃષ્ણ ભટ્ટ ત્યાં સ્થિર થઈ ગયા. જેમ ઠાકોરજીએ પોતાનો દક્ષિણ ચરણ ચોકી ઉપરથી ઉચક્યો ચરણ સ્પર્શ કરાવવાને કૃષ્ણ ભટ્ટ જેમ સ્થિર થઈ ગયા હતા, કંઈક વાણી એમની સ્ફૂર્તિ નહોતી, એમ અહીંયા પણ આ જોઈને કૃષ્ણ ભટ્ટ પોતે ચકિત થઈ ગયા, સ્થિર થઈ ગયા. એનો અર્થ એ થયો કે જે દેહાનુસંધાન હતું એ દેહાનુસંધાન ન રહ્યું. આપણે પણ લૌકિકમાં ઘણી વખત જોઈએ છીએ કે કોઈક એવી વસ્તુ આપણે જોઈએ આશ્ચર્યજનક આપણને લાગતી હોય છે, પહેલાં જોઈ ન હોય તો આપણી પણ આવી હાલત થાય છે. તો આ તો લૌકિક દર્શન અત્યારના ગુસાઈજીના અનુગ્રહથી કૃષ્ણ ભટ્ટજી કરી રહ્યા છે. એટલે એ દેહાનુસંધાન ભૂલી ગયા. કૃષ્ણ ભટ્ટની આ જે સ્થિતિ જોઈ, દેહાનુસંધાન નથી એવી, એ જોઈને ગુસાઈજીએ જે લીલાનું દર્શન કૃષ્ણ ભટ્ટને કરાયું હતું તે આચ્છાદન કરી દીધું. અર્થાત શ્રી ગુસાઈજી મહારાજે દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું હતું. આજે અલૌકિક સિદ્ધિનો આપણે શરૂઆતમાં જ વિચાર કર્યો કે લીલાનું દર્શન, તો એ જે ગુસાઈજી મહારાજે કૃપા કરી હતી એ લીલાનું દર્શન ગુસાઈજી મહારાજે આચ્છાદન કરી દીધું, તિરોહિત કર્યું. એટલે કૃષ્ણ ભટ્ટ હવે જોઈ શક્યા નહીં. એટલે આ દેહાનુસંધાન પાછું કૃષ્ણ ભટ્ટને આવ્યું. જે કૃષ્ણ ભટ્ટ વ્રજ ભક્તોની દર્શન સાથે દેહાનુસંધાન ગુમાવે છે, ગુસાઈજી મહારાજ એ જ લીલા તિરોહિત કરે છે, આચ્છાદન કરી દે છે. એટલે કૃષ્ણ ભટ્ટને પાછું દેહનું અનુસંધાન થયું. એટલે એ ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ આવું કેમ, આવું આપે કેમ કર્યું? ત્યારે ગુસાઈજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ ભટ્ટ, હજી તારે અહીંયા સેવા કરવાની છે, હજી તારે અહીંયા ભૂતળ ઉપર રહીને સેવા કરવાની છે. એનો અર્થ અહીંયા ભાવ પ્રકાશમાં શરીરાય ચરણો આ રીતે પ્રકાશિત કરે છે કે ગુસાઈજી તો ચંદ્રાવલીજી છે, અને ચંદ્રાવલીજી એ તો સ્વામીની સ્વરૂપ છે. એટલે એ સ્વામીની સ્વરૂપની કૃપાથી કૃષ્ણ ભટ્ટને અલૌકિક સ્ત્રી ભાવની પ્રાપ્તિ થઈ. એટલે જે દેહ હતો તે દેહ અહીંયા અલૌકિક બની ગયો, પણ એનું દાન સ્વામીજીએ કર્યું, ગુસાઈજીએ કર્યું. એ સ્ત્રી ભાવ જો દેહમાં પ્રવેશ્યો એ સાથે જ લીલાનું દર્શન થવા લાગ્યું. કારણ કે પછી તો સમગ્ર શરીર જ અલૌકિક થઈ ગયું, એટલે દ્રષ્ટિ પણ અલૌકિક દર્શન કરી શકે એવી થઈ જાય. એટલે લીલાના દર્શન કર્યા. એટલે અહીંયા ખૂબ સુંદર ગુસાઈજીનું ઐશ્વર્ય બતાવે છે. ઈશ્વર કોને કહેવાય? તો ઈશ્વર જે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એવા સર્વ સમર્થ છે, એને ઈશ્વર કહેવાય. એટલે શ્રી હરિરાય ચરણો અહીંયા ગુસાઈજીનું કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એ જે સામર્થ્ય છે એનું અહીંયા દર્શન કરાવે છે. કર્તુમ શું? તો શ્રીનાથજી બાબાએ જે દર્શન ન કરાવ્યું એ દર્શન ગુસાઈજીએ કરાવ્યું, એટલે આ કર્તુમ થયું. અકર્તુમ તો એ દર્શન કરતા હતા અને લીલાનું આચ્છાદન કરી દીધું ગુસાઈજી મહારાજે. આ અકર્તુમ થયું.
અને અન્યથા કરતો આજ્ઞા કરી દીધી કે તારે હજી અહીંયા સેવા કરવાની છે. તો આ જે સામર્થ્ય છે એ શ્રી ગુસાઈજીનું છે. એટલે શ્રીનાથજી પણ જે ન કરી શક્યા એ આપે કર્યું. એનું કારણ એક જ કે આપ પરમ દયાળુ છે. એટલે જીવને શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીનો આશ્રય દ્રઢ રાખે. આશરો એક શ્રી વલ્લભાધીશ કો અને દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. વલ્લભ હી કો ભારી ભરોસો, વલ્લભ હી કો ભારી. जप तप तीरथ नेम धर्म बत मेरे तो श्री वल्लभ प्रभुजी को नाम. તો આવી રીતે આચાર્યજી અને ગુસાઈજીનો આશ્રય દ્રઢ રાખવો એવી હરિરાય ચરણો આપણને આ કૃષ્ણ ભટ્ટના પ્રસંગ દ્વારા એ સમજાવી રહ્યા છે, બોધ કરી રહ્યા છે. અને આ રીતે જો દ્રઢતા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીમાં રાખીએ તો જ બધા ફલની પ્રાપ્તિ થાય. અહીંયા સબ ફલન કી પ્રાપ્તિ લખ્યું છે. અહીંયા સબ ફલ એટલે મોટામાં મોટું ફલ જ ઠાકોરજી છે. અને એક વખત ઠાકોરજીની પ્રાપ્તિ થઈ પછી કોઈ ફલ બાકી નથી રહેતું. બધા જ ફલો એની અંદર સમાવિષ્ટ છે. તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજી કૃપા કરે ત્યારે બધા જ ફલ જેના આશ્રય છે એવા મહાન ફલની પ્રાપ્તિ થાય છે. તો શ્રી ગુસાઈજી સર્વોત્તમજીમાં એટલે જ મહાપ્રભુજીને ઓળખાવે છે કે અદેદાન દક્ષશ્ચ. તો એ મહાપ્રભુજીના સર્વોત્તમજીમાં 18મું નામ અદેદાન દક્ષસ છે. ત્યાં મારા બ્રહ્મ સંબંધ દાતા ગુરુએ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી બ્રહ્મનાથજી મહારાજે સર્વોત્તમ સ્તોત્ર ઉપર જે ટીકા લખી છે ત્યાં અદેદાન દક્ષશ્ચ એ નામ ઉપર આપણે કૃપા કરીને સમજાયું છે કે અન્ય આચાર્યો છે એ ભક્તિ અને મુક્તિ એ બે આપી શકે, જ્યારે આચાર્ય ચરણો પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે છે, જે પરાભક્તિ છે, જે પરમ ભક્તિ છે. એટલે મર્યાદા ભક્તિથી બહુ તો મોક્ષ મળે, જ્યારે આચાર્ય ચરણો પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે છે. અને જે ચકાર મૂક્યો એટલે અદેદાન જે છે એ તો પ્રેમ લક્ષણા ભક્તિનું દાન છે. અને જે ચકાર છે એટલે સાક્ષાત ગોવર્ધનનાથજીનું પણ દાન છે. તો આ સામર્થ શ્રી મહાપ્રભુજીનું છે. એટલે જ અન્યોના બે છોકરાઓ હતા, બે બાળકો હતા, એમને મહાપ્રભુજીએ શરણે લીધા અને એ સાથે જ એમને લીલાની પ્રાપ્તિ કરાવી દીધી. તો આ સામર્થ શ્રી મહાપ્રભુજીનું આવું છે કે શરણે લીધા અને તરત જ અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવી અને અલૌકિક લીલામાં પણ એમને પ્રાપ્ત કરાવી દીધા. તો આ રીતે શ્રી મહાપ્રભુજી છે એ મહાપ્રભુજી અદે દાન દક્ષસ છે. એ રીતે શ્રી ગુસાઈજી પણ અદે દાન આપનારા છે. એટલે જે દાન ઠાકોરજી ન કરી શક્યા એ દાન શ્રી ગુસાઈજીએ કર્યું. અહીંયા જે આ દાન છે એ દાન ખરેખર તો ભજનાનંદ છે, પરમાનંદ છે આ દાન. એટલે આ જે પરમાનંદનું દાન છે તે પરમાનંદ શું છે એની સમજ પણ મારા બ્રહ્મ સંબંધ દાતા ગુરુએ સર્વોત્તમજીની અંદર જે પરમાનંદ નામ ને સમજાવ્યું છે એમાં ખૂબ સુંદર લખ્યું છે. કારણ કે આ જે પ્રાપ્તિ આજે કૃષ્ણ ભટ્ટને થઈ છે એ તો એક જાતના ભજનાનંદ પરમાનંદનું દાન શ્રી ગુસાઈજીએ કર્યું છે. તો આપણે સમજવું જોઈએ કે આ ભજનાનંદ શું છે, આ પરમાનંદ શું છે. તો ત્યાં આપ સમજાવે છે
કે જે આનંદ છે એ આનંદ 3 પ્રકારના છે. એક તો વિષયાનંદ છે, બીજો બ્રહ્માનંદ છે અને ત્રીજો ભજનાનંદ છે. તો આમાં વિષયાનંદ કોને કહેવાય? તો વિષયાનંદ એટલે જે ભૌતિક ઇન્દ્રિયોના વિષયો છે એ વિષયોમાં જે આનંદ રહ્યો છે એ આનંદને વિષયાનંદ કહેવામાં આવે છે. આ આનંદ કઈ રીતે મળે? તો એ કર્મોનું ફલ છે. કર્મોના ફલ રૂપે આ આનંદ વિષયાનંદ પ્રાપ્ત થતો હોય છે. એટલે આ આનંદ એ કર્મ સાધ્ય છે, કર્મ દ્વારા મળતો આ આનંદ છે. એટલે દાખલા તરીકે આપ સમજાવે છે કે પુણ્ય કર્મ કરીએ તો આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય, ઇન્દ્રાસન પણ પ્રાપ્ત આપણને થઈ શકે. અને જ્યારે ઇન્દ્રાસનની પ્રાપ્તિ થાય ત્યારે જ તમે પૂર્ણ વિષયાનંદનો ઉપભોગ કર્યો એમ કહી શકાય. બાકી એ પૂર્ણ આનંદ નથી. અને પુણ્ય પાછું આપણું ક્ષીણ થયું એ સાથે જ આપણે પાછા મૃત્યુલોકની અંદર આવી જઈએ છીએ. તો આ રીતે કર્મથી પ્રાપ્ત થતો આ વિષયાનંદ એ સદાય માટે રહેતો નથી. પુણ્ય ભોગવાઈ ગયા, પાછા તમે ભૂતલ ઉપર આવી ગયા. જ્યારે મનુષ્યનો જે આ ભૌતિક આનંદ છે એ તો આ વિષયાનંદનો પણ એક આભાસ છે. એટલે ખરેખર વિષયાનંદ તો ઇન્દ્ર ભોગવે છે. જ્યારે આપણે બધા જે આ વિષયાનંદ ભોગવીએ છીએ એ તો આનંદ જે છે એ આનંદનો એક અંશ છે. તો આ ભૌતિક રૂપ છે એટલે આપણો તો વિષયાનંદ પણ વાસ્તવિક નથી એવો અહીંયા આપ શ્રી સમજાવે છે. ત્યાર પછી હવે ભજનાનંદની સમજ આપ શ્રી આપે છે કે ભજનાનંદ શું છે? તો વિષયાનંદ એક કર્મ સાધ્ય છે, કર્મ કરવાથી મળતો આનંદ છે. જ્યારે બ્રહ્માનંદ એ અક્ષરાનંદ છે. એટલે અક્ષર બ્રહ્મના આનંદની પ્રાપ્તિ એ અક્ષરાનંદ કહેવાય. અને એ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય. જો વિષયાનંદ કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે, જ્યારે બ્રહ્માનંદ અક્ષર બ્રહ્મનો આનંદ એ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થતો હોય છે. અને આ બ્રહ્માનંદ પૂર્ણ ક્યારે કહેવાય? જ્યારે બ્રહ્મમાં આપણું સાયુજ્ય થાય. એટલે બ્રહ્મમાં જ્યારે આપણે મળી જઈએ ત્યારે એમ કહેવાય કે આ પૂર્ણ સ્વરૂપમાં આપણને બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ. એટલે આ બ્રહ્માનંદ છે એ જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે. એટલે જ્ઞાન અહીંયા સાધન છે. પણ આમાં એક વસ્તુ આપ સમજાવે છે કે આ જે આનંદ છે એમાં પૂર્ણતા નથી. આંતરબાહ્ય પૂર્ણતા આ આનંદમાં નથી. કારણ કે આ આનંદ બ્રહ્મની ઈચ્છાને આધીન છે. આ આનંદ બ્રહ્મની ઈચ્છાને આધીન છે. એમાં ભક્તને સ્વાતંત્ર્ય નથી. જો બ્રહ્મ ઈચ્છે તો જે આનંદની પ્રાપ્તિ થાય. અને એ આનંદ પણ કેવો? બ્રહ્મમાં મળી જવાનો. એટલે એ આનંદને જોવાનો કે માણવાનો ત્યાં કોઈ પ્રકાર રહેતો નથી. આ આનંદ એ વિષયાનંદ કરતાં કંઈક મોટો છે. લાંબો સમય ટકે. કારણ કે પ્રલય થાય ત્યારે પાછું બધું જ પ્રભુમાં જઈને મળી જતું હોય છે. એટલે વિષયાનંદ કરતાં તો એ મોટો ખરો સમયની અવધિમાં, પણ એ ચિરકાલીન તો નથી. અને ભક્તને જે ભક્તિથી પ્રભુનો સ્પર્શ વગેરે કરવો હોય, સુખ લેવું હોય, તેમાં મળતું નથી. તો આ જે આનંદ છે એ આધ્યાત્મિક આનંદ છે. એટલે વિષયાનંદ એ ભૌતિક આનંદ છે, ભૌતિક રૂપ છે આનંદનો. બ્રહ્માનંદ
એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને ત્રીજો આનંદ જેની અહીંયા આપણે અત્યારના વિચારણા કરી રહ્યા છે તે છે ભજનાનંદ, જેને પરમાનંદ પણ કહેવામાં આવે છે, સ્વરૂપાનંદ પણ એને કહેવામાં આવે છે. તો આ જે ભજનાનંદ છે એ ભક્તિ સાધ્ય છે, વિષયાનંદ કર્મથી, બ્રહ્માનંદ જ્ઞાનથી, અને ભજનાનંદ ભક્તિથી સાધ્ય છે. પણ એ ભક્તિ એટલે કેવી ભક્તિ? તો જે નારદજીએ પોતાના સૂત્રમાં લખી છે કે મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ અને સર્વથી અધિક સ્નેહ એ આધિદૈવિક પ્રકારવાળી આ ભક્તિથી આ ભજનાનંદ મળે. તો અહીંયા પહેલા વાત કરી મહાત્મ્ય જ્ઞાનની, તો મહાત્મ્ય જ્ઞાન એ અહીંયા શું? તો મહાત્મ્ય જ્ઞાન એટલે જે ઠાકોરજીને સ્મૃતિઓ કહે છે કે રસો વૈ સહ, એ રસ સ્વરૂપ છે, નિશ્ચિતપણે એ જ રસ છે. તો આવું રસમય જે કૃષ્ણ છે એ કૃષ્ણનું આવું જે સ્વરૂપ છે અને આ સ્વરૂપની જે વિશેષતાઓ છે એનું જ્યારે જ્ઞાન થાય ત્યારે એ સાચું જ્ઞાન કહેવાય. અને પછી સુદૃઢ હોય પાછું અને બધા કરતાં અધિક હોય ત્યારે એ સાચો સ્નેહ થાય. તો આ સ્નેહથી શું થાય? તો સર્વાત્મ ભાવ મળે, અને સર્વાત્મ ભાવ મળતા જ એવી અવસ્થા આવે સ્વાધીન અવસ્થા. સ્વાધીન અવસ્થા એટલે ત્યાં પછી ભગવાન ભક્તને આધીન થાય. બ્રહ્માનંદમાં આપણે જોયું કે બ્રહ્મને આધીન ભક્ત બને છે, જ્યારે અહીંયા ભજનાનંદમાં એક કક્ષા ભક્તની આવે છે કે ઠાકોરજી પોતે જ ભક્તને આધીન બને છે. એટલે સામાન્યતઃ ઠાકોરજી પોતે ભોગતા છે અને ભક્ત એ ભોગ્ય સામગ્રી છે. પણ જ્યારે આ સર્વશ્રેષ્ઠ ભજનાનંદ પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય ભક્તને, ત્યારે એ ભક્ત જે ભોગ્ય સામગ્રી છે તે હવે ભોગતા બને છે, અને પ્રભુ જે ભોગતા છે પોતે ભોગ્ય બને છે. આમ જે ભક્ત છે એ અહીંયા સ્વાધીન અવસ્થામાં છે. તો આ જે આનંદ અહીંયા બતાવ્યો તે ભજનાનંદ છે, જે સ્વાધીન ભક્તિનું સ્વરૂપ છે. પછી જેમ વ્રજના ગોપીજનો કહેતા કે લાલા તમે આમ નાચો, લાલા મારું આટલું કામ તમે કરો, તો આ સ્વાધીન પ્રકારની ભક્તિ અહીંયા છે. આમાં કેમ આવું બન્યું? તો જીવ રસમય બની જાય છે, કારણ કે રસાત્મક પ્રભુનું જ્ઞાન થયું છે અને સ્નેહ પ્રભુમાં ખૂબ જ એમનો છે, તીવ્ર સ્નેહ છે અને સર્વાત્મ ભાવવાળો સ્નેહ છે. આના લીધે એ ભક્તો એ જીવ રસમય બની જાય છે અને નવીન તનુ પ્રાપ્ત કરે છે. જે આપણે સૌથી પહેલી સિદ્ધિ જોઈ આ કૃષ્ણ ભટ્ટના પ્રસંગમાં, કે અલૌકિક દેહની પ્રાપ્તિ થાય પછી જ તમને લીલાનું દર્શન થાય. તો આ રીતે મહાત્મ્ય જ્ઞાનપૂર્વકની જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ, એ ભક્તિ પછી જે જીવ છે એ જીવને નવીન તનુનવત્વની પ્રાપ્તિ કરાવે છે. અને એ તનુનવત્વ પ્રાપ્ત થયું એટલે આ જ દેહથી એ જીવ આ રસમય કૃષ્ણની સાથે મન અને દશે ઇન્દ્રિયો સાથે પોતાના સ્વભાવને અનુરૂપ પ્રભુ સાથે વિલાસ કરતા હોય છે, જે આપણે રાસના પ્રસંગમાં જોઈએ છે. તો આ આનંદ રસમય કૃષ્ણ રસરૂપ બને અને ગોપીભાવ પ્રાપ્ત જીવો હોય તો પછી આવી કૃપા થાય. તો આ જે આખો પ્રકાર છે ભજનાનંદની પ્રાપ્તિનો, એ પરમ કૃપા પ્રભુની થાય ત્યારે જ શક્ય છે. ને એનું શુદ્ધ સ્વરૂપ આપણે હમણાં વાત કરી પ્રમાણે રાસલીલા છે. રાસલીલા જ ભજનાનંદ સ્વરૂપ છે અને એ જ સ્વરૂપાનંદનો અનુભવ કરાવનારી છે. તો આ ભજનાનંદ આનંદની અવધિ એ કાયમ માટે છે, ચિરકાલીન
એ એની અવધિ છે. અને એ જ ભક્તિ માર્ગીય સંન્યાસ અથવા તો ભક્તિ માર્ગીય મોક્ષ તરીકે ઓળખાવે છે. તો આ રીતે આજે આ કૃષ્ણ ભટ્ટજીના ત્રીજા પ્રસંગમાં આપણે આ પ્રકારે જે માર્ગ છે એ માર્ગમાં સ્વામિનીજીનું જે મહત્વ છે અને અલૌકિક સિદ્ધિઓ આપવાનું સામર્થ્ય, એ ઉપરાંત તેના દ્વારા અલૌકિક લીલાનું દર્શન એ આ સ્વામિનીજીના જ આશ્રય કરવાથી મળે એવું બહુ સ્પષ્ટ આ પ્રસંગમાં જોવા મળ્યું. કારણ કે આચાર્યો અદેદાન દક્ષ છે, જે ઠાકોરજી નથી આપી શકતા એ આ સ્વામિનીજી પ્રાપ્ત કરાવી આપે છે. એટલે જ દમલાજીએ આજ્ઞા કરી હતી કે દાન બળો કે દાતા બળો. એવી રીતે અહીંયા ઠાકોરજી કરતાં પણ આચાર્યની અધિકતા, જે અનુભવ દમલાજીના સ્વરૂપે આપણને જોવા મળે છે, એ જ દમલાજીના આ જે ભાવ છે અહીંયા, એ ભાવથી આ પણ અહીંયા આ જ વસ્તુ આપણને જોવા મળે છે, દમલાજીનો સાત્વિક ભાવ. તો આ રીતે આ આજના જે વાર્તા સાહિત્યનો પ્રસંગ છે એને આપણે અહીંયા હવે વિરામ આપીએ છીએ. અને હવે જે શિક્ષાપત્ર છે એ શિક્ષાપત્રનું અવગાહન આપણે કરીશું. હરિરાય ચરણોના અનુગ્રહથી આપણે પ્રથમ શિક્ષાપત્રમાં આજે જે 13મો શ્લોક છે એ 13મો શ્લોક એનું વાંચન આપણે કરીશું. તો પહેલા શ્લોક શું છે એ આપણે જોઈ લઈએ. પ્રથમ શિક્ષાપત્રનો 13મો શ્લોક આ પ્રમાણે છે. સાક્ષાત પરોક્ષ રૂપત્વાત સેવા પૂર્વ વિલક્ષણા યથા ગાયંત્ય ઇત્યત્ર ભાવઃ સબલિતો મત. એટલે અહીંયા જે સેવા છે એ સેવા સાક્ષાત અને પરોક્ષ રૂપ સેવા છે. અને એ સાક્ષાત અને પરોક્ષ રૂપ સેવા હોવાથી જ આ જે સેવા છે એ અપૂર્વ સેવા છે. હવે સાક્ષાત સેવા અને પરોક્ષ સેવા એ જોઈએ તો વ્રજભક્તો છે એ વ્રજભક્તોને પ્રથમ સ્વરૂપાનંદનો અનુભવ થયો. તો આ સ્વરૂપાનંદનો અનુભવ થયો એ સંયોગ રસનો અનુભવ છે. એટલે આ સાક્ષાત સેવાનો પ્રકાર બતાવ્યો. અને પછી ઠાકોરજી અંતર્ધાન થયા. આ રાસ પંચાધ્યાયના પ્રસંગોના આધારે અહીંયા શ્રી ગોપેશજી આપણને સમજાવી રહ્યા છે. તો ઠાકોરજી અંતર્ધાન થયા એ સમયે રાસ પંચાધ્યાયના 30મા અધ્યાયના 4th શ્લોકમાં લખ્યું છે કે યથા ગાયંત્ય, એટલે ગોપીઓ આ રીતે ગાવા લાગ્યા. તો એમાં જે પ્રકાર છે એ પ્રકારમાં વિપ્રયોગનો અનુભવ થયો. તો પહેલા સ્વરૂપાનંદનો અનુભવ વ્રજભક્તોને રાસની અંદર કરાવે છે. તો આ સંયોગ રસનો અનુભવ, કારણ કે આ જે અપૂર્વ સેવા છે પુષ્ટિમાર્ગીય એ સાક્ષાત અને પરોક્ષ રૂપા છે. તો સાક્ષાત એ અહીંયા સમજાવ્યું પહેલા રાસ પંચાધ્યાયના માધ્યમથી, કે ગોપીજનોને પહેલા સ્વરૂપાનંદનો અનુભવ પ્રભુએ રાસમાં કરાવ્યો. એટલે આ સંયોગ રસનો અનુભવ થયો. ત્યાર પછી ઠાકોરજી અંતર્ધાન થયા અને ગોપીજનો પોતે ગાન કરવા માંડ્યા.
તો આ જે આખો પ્રકાર છે રાસ પંચાધ્યાયમાં, એ આપણને દસમ સ્કંદની અંદર જોવા મળે. દસમ સ્કંદ એ નિરોધ લીલા છે. નિરોધ લીલા એટલે જ પ્રપંચની વિસ્મૃતિ થાય અને ભગવદ આસક્તિ થાય, આનું નામ નિરોધ કહેવાય. અને આચાર્ય ચરણોએ પણ એટલે જ આજ્ઞા કરી છે કે અહમ નિરુદ્ધ રોધેન નિરોધમ વર્ણયામિ તે. તો આ નિરોધ લીલાના સ્કંદમાં 90 અધ્યાયોમાં આખી આ નિરોધ લીલા વર્ણવી છે, જે ઠાકોરજીનું હૃદય છે. અને એમાં રાસ પંચાધ્યાયી એ તામસ ફલ પ્રકરણમાં રાસ પંચાધ્યાયી છે. એ રાસ પંચાધ્યાયીમાં કુલ 7 અધ્યાયો છે. એ 7 અધ્યાયોમાંથી જે પ્રથમ 5 અધ્યાય છે, 29, 30, 31, 32 અને 33, તો આ 29 થી 33 જે 5 અધ્યાયો છે, 7 અધ્યાયો પૈકી, એમાં પ્રભુએ રૂપ રમણ કર્યું છે, પોતાના સ્વરૂપથી રમણ કર્યું છે. અને આ રમણ પણ 5 પ્રકારનું છે, જે આચાર્ય ચરણો દસમ સ્કંદના ફલ પ્રકરણમાં સુબોધિનીજીમાં સમજાવે છે. એમાં 29મો અધ્યાય તો ઠાકોરજી વેણુનાદ કરે છે, રાસ રમવાની ઈચ્છા થાય છે અને ગોપીજનોને વેણુનાદથી બોલાવે છે. ગોપીજનો પોતાના બધા જ કામ પડતા મૂકીને આવ્યા છે. 10 પ્રકારની વિવિધ ક્રીડાઓ કરતા હતા ગોપીજનો, એનું વર્ણન કર્યું છે. અને ગોપીજનો ઠાકોરજી પાસે આવ્યા. ઠાકોરજી પાસે આવ્યા તો ઠાકોરજી હવે એમને ઘરે પાછા જવાનો આદેશ કરે છે. અને ઘરે પાછા મોકલવા માટે એ ધર્મનો ઉપદેશ કરે છે, પણ આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે આ મર્યાદા ધર્મનો ઉપદેશ છે. એટલે મર્યાદા ધર્મનો ઉપદેશ કરીને ઠાકોરજી આ ગોપીજનોને ઘરે પાછા મોકલે છે કે આટલી ભયંકર રાત્રિમાં તમારે સ્ત્રીજનોએ થોડું અવાય, ઘરે તમારા છોકરાઓ શું કરતા હશે, તમારા સાસુ સસરા શું કરતા હશે, તમારા પતિ શું કરતા હશે, તમે પાછા ઘરે જાઓ. આમ જે મર્યાદા ધર્મ છે એનો ઉપદેશ કરીને ગોપીજનોને પાછા જવાનો આદેશ કરે છે. ગોપીજનો તો સ્તબ્ધ થઈ જાય છે અને જાણે શબ્દ થઈને પોતાના અંગૂઠાના નખથી જાણે ભૂમિને કોતરવા માંડ્યા. અને પ્રભુએ જેમને પ્રેર્યા એમની વાણીને, અને ગોપીજનોએ ઉત્તર આપ્યો છે ઠાકોરજીને, જે ઉત્તર પુષ્ટિ ધર્મથી ઉત્તર છે. ઠાકોરજીએ મર્યાદા ધર્મની અંદર કહ્યું જવાનું, જ્યારે ગોપીજનો ત્યાં જ રોકાઈ રહેવા માટે ઠાકોરજીને પુષ્ટિ ધર્મ સમજાય છે, જે આપણા માર્ગમાં પ્રણય ગીત તરીકે ઓળખાવે છે. અને એ જવાબથી ઠાકોરજી ખુશ થયા, કારણ કે ઠાકોરજી જ એમની વાણીમાં બિરાજ્યા હતા. આમ ભક્તની વાણીનો વિજય અહીંયા પ્રણય ગીતમાં છે. અને ઠાકોરજીને સ્પષ્ટ કહે છે, અમારે ધર્મનું કામ નથી, અમારે તો ધર્મીનું કામ છે. અને ઠાકોરજી પછી એમને લઘુરાસ કરાવે છે, જ્યાં મદન મોહનજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી ઓળખાવે છે. તો એ લઘુરાસ જેવો કર્યો એ સાથે જ આ ગોપીજનોને મદ થયો છે. એટલે અહીંયા જે લઘુરાસ કર્યો એ પ્રભુએ જે લીલા કરી એને શ્રી મહાપ્રભુજી આત્મલીલા કહે છે. આત્મા, કારણ કે આ ગોપીજનો એ ઠાકોરજીના જ આત્મા રૂપ છે અને પરમાત્માએ આત્મા સાથે લીલા કરી છે. તો આ આત્મલીલા છે એમ મહાપ્રભુજી સમજાવે છે. અને આ આત્મલીલામાં ઠાકોરજીએ પોતાનું ઐશ્વર્ય પ્રગટ કર્યું, લઘુરાસનું દાન કર્યું, ગોપીજનોને મદ થયો, માન થયું અને ઠાકોરજી અંતર્ધાન થયા. તો આ 29મા અધ્યાયમાં આટલો પ્રસંગ આપણને જોવા મળે છે. હવે 30મો અધ્યાય, તો 30મા અધ્યાયમાં અંતર્ધાન થયેલા ઠાકોરજીને ગોપીજનો શોધે છે, અન્વેષણ કરે છે. બહુ સ્પષ્ટ શબ્દ આચાર્ય ચરણોએ લખ્યો છે, અન્વેષણ કરવું એટલે શોધવું. તો શોધે છે પણ ઠાકોરજી મળતા
નથી, બધાને પૂછે છે, પણ ઠાકોરજી મળતા નથી. હવે ઠાકોરજી નથી મળતા, પણ ઠાકોરજી મૂળ તો એ ગોપીજનોના મનમાં અંતર્ધાન થઈ ગયા છે, બહાર નથી, પણ મનમાં તો બિરાજ્યા છે. અને એટલે જ્યારે ભગવદ અન્વેષણમાં પ્રભુ ન મળ્યા, એટલે હવે ગોપીજનો ઠાકોરજીએ જે લીલાઓ કરી એ લીલાનું સ્મરણ કરીને અનુકરણ કરે છે. એટલે પૂતના લીલા કરી કે કાલિયા ઉપર લીલા કરી કે શકટને માર્યો, આ બધી જ લીલાનું અનુકરણ ગોપીજનો કરી શક્યા, કારણ કે ઠાકોરજી એમની અંદર બિરાજેલા હતા. તો આ રીતે લીલાનું અનુકરણ કરે છે. અને એ લીલાનું અનુકરણ કર્યું, પણ પ્રભુ ન મળ્યા. આગળ વધતા વધતા પેલા રાધા સહચરીજી મળે છે, સખીનું મિલન થાય છે. અને એ સખી પણ પોતાને થયેલો અનુભવ કે આવી રીતે મેં પણ અભિમાન કર્યું અને ઠાકોરજી મારી પાસેથી પણ તિરોધાન થયા. રાસમાંથી તો અંતર્ધાન થતી વખતે મને સાથે લઈને આવેલા હતા. અમે આટલે સુધી કુસુમ સરોવર સુધી તો સાથે આવ્યા, પણ મને પાછો ગર્વ થયો અને ઠાકોરજી આ રીતે મને વૃક્ષો પર લટકાવીને અંતર્ધાન થયા. આમ સખીની આ વાત જાણીને હવે એમને પોતાનો દોષ છે એની ખબર પડી. એટલે ભગવદ કૃપા હવે થઈ. કૃપા ભાઈ તબ જાણીએ જબ દેખે આપનો દોષ. એટલે હવે એમને સ્વદોષની સ્ફૂર્તિ થઈ છે. એટલે હવે દોષનું નિવારણ તો કરવું છે, તો દોષ નિવારણ ક્યાં થાય? યમુનાજી. યમુનાજી જ ભક્તોના દોષો અને કલહ છે એને દૂર કરનારા છે. યમુનાષ્ટકમાં શ્રી ગુસાઈજી મહારાજે આ બધું સમજાવ્યું છે આપણને. તો એ બધા યમુનાજીના પુલીનમાં આવ્યા છે અને પોતાના દોષ નિવારણનો પ્રયત્ન કરતા કરતા એ પ્રતીક્ષા કરે છે. પણ હજી પ્રભુ પ્રગટ નથી થયા 30મા અધ્યાયમાં. તો આ છે મનોલીલા, કારણ કે ગોપીજનોના મનમાં પ્રભુ બિરાજ્યા છે. આ છે ઠાકોરજીનો વીર્ય ગુણ છે. આ ઠાકોરજીનો વીર્ય ગુણ છે. અને હવે ગોપીજનો નિસ્સાધન થઈ ગયા અને ગોપી ગીત ગાય છે. તો ગોપી ગીત ગાય છે એટલે એમની વાણી એ પ્રભુએ આ બનાવી દીધી. અને હંમેશા વાણીને પ્રાણનો સંબંધ છે. એટલે અહીંયા જે ઠાકોરજીની લીલા છે એ વાક પ્રાણ લીલા છે. અને એમાં ભગવાનનો યશોગુણ છે, કારણ કે હંમેશા યશના જ કીર્તન થાય ને. એટલે ગોપીજનોએ જે યશોગાન કર્યું છે એટલે એમાં આ ભગવાનનો યશોગુણ પ્રગટ કર્યો છે. ત્યાર પછી 32મો અધ્યાય. 32મા અધ્યાયમાં પણ જ્યારે ગોપી ગીત પછી પણ પ્રભુ જ્યારે પ્રગટ નથી થતા ત્યારે ગોપીજનો રડે છે. રુરુદુસુ સ્વરમ રાજન. અને પ્રભુ એ વખતે પ્રાગટ્ય થાય છે. તો ઘણા વિદ્વાનો કહે છે કે પુષ્ટિ માર્ગ તો નિસ્સાધન માર્ગ છે, તો ગોપીજનો રડ્યા એ તો સાધન થયું. તો જો પુષ્ટિ માર્ગ કહેતો હોય કે સાધનથી પ્રભુ મળતા નથી, તો ગોપીજનો તો રુદન સાધન કર્યું. તો અહીંયા તો સાધનથી પ્રભુ મળ્યા. ત્યારે આચાર્ય ચરણો સમજાવે છે કે અહીંયા રુદન સાધન નથી, પણ આટલું બધું કર્યું કે ગોપી ગીત પણ ગાયું, શોધ્યા, બધી લીલાઓ કરી, દોષ નિવારણનો પ્રયત્ન કર્યો, બધા જ સાધનો કર્યા, પ્રભુ ન મળ્યા. ત્યારે ગોપીજનો રડ્યા એટલા માટે કે હવે અમે નિસ્સાધન થઈ ગયા. એટલે અહીંયા રડવાનું છે ને એ નિસ્સાધન ગોપીજનો છે એનું દ્યોતક છે, એનું આ પ્રમાણ છે. અને એટલે ઠાકોરજી પ્રગટ થયા છે, ગોપીજનોને સાંત્વન આપે છે. અને આ જે લીલા છે એ ઇન્દ્રિય લીલા છે. પ્રભુ પ્રગટ થયા છે ને, અને શ્રી ગુણ અહીંયા પ્રભુ જે શોભી રહ્યા છે, કારણ કે ગોપીજનોને કહે છે જો મેં માળા ધારણ કરેલી છે. હા, એટલે ભલે તમે મને નથી સેવ્યો, પણ લક્ષ્મીજીએ તો મારી સેવા કરી છે, હું સેવાયા વગરનો નથી રહ્યો. તો આ જે સુંદર એ વખતે વર્ણન કર્યું છે, ગોપીજનોનો મદ એ ઠાકોરજીના મુખારવિંદ ઉપર શોભી રહ્યો છે. જે ગોપીજનનું દૂષણ હતું એ ઠાકોરજીના મુખારવિંદનું ભૂષણ બની ગયું છે. તો એ અહીંયા શ્રી ગુણ ઠાકોરજીનો શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અને પછી 33મા અધ્યાયમાં 5મો અધ્યાય રાસ પંચાધ્યાયમાં 33મો, ત્યાં મહારાસ લીલા કરે છે. અને ત્યાં જે હમણાં આપણે જોયું ભજનાનંદ સ્વરૂપાનંદ, અલૌકિક દેહની પ્રાપ્તિ, પરમાનંદની પ્રાપ્તિ, ભજનાનંદની પ્રાપ્તિ, જ્યાં અહીંયા આવે ગોપીજનો પોતે ભોગતા બની ગયા છે અને ઠાકોરજી ભોગ્ય બની ગયા છે, સામગ્રી બન્યા છે. તો આચાર્ય ચરણો કહે છે કે આ
શારીર લીલા છે. ઠાકોરજીની શારીર એટલે આત્માથી શરૂ થયેલી લીલા છેવટે શારીર લીલાની અંદર વિશ્રામ પામી. તો અહીંયા હવે ક્રમની અંદર જે આપણે જોયું કે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, પણ અહીંયા જે મહારાસ લીલા છે એ ત્યાં ધર્મી સ્વરૂપની મુખ્યતા છે. ત્યાં મહાપ્રભુજી જે એનો ક્રમ છે એ ક્રમ જરા અહીંયા ફેરવી દીધો છે મહારાસમાં. આ અહીંયા ધર્મી સ્વરૂપની લીલા અહીંયા બતાવી છે. તો આ 29 થી 33 સુધીના 5 અધ્યાયોમાં રૂપરમણ શ્રી આચાર્ય ચરણો અદ્ભુત રીતે સુબોધિનીજીમાં બતાવે છે. અને હવે રહ્યા 2 અધ્યાય. તો 2 અધ્યાયમાં નામ રમણ છે. તો નામ રમણમાં એક તો અજગરનો પ્રસંગ છે. નંદ બાવાને પેલા અજગરે પકડેલા હતા અંબિકાલયની અંદર, અન્યાય થયો હતો. તો મહાપ્રભુજી એને પ્રવૃત્તિ લીલા કહે છે. તો અહીંયા હવે વૈરાગ્ય ગુણ ઠાકોરજીનો પ્રગટ બતાવે છે. અને પછી યુગલ ગીત ગોપીજનો 35મા અધ્યાયમાં ગાય છે. આ એટલા માટે આપણે આ બધાનો રેફરન્સ લીધો કે ગોપીજીએ સમજાવ્યું કે રાસમાં સંયોગ થયો, સ્વરૂપાનંદ મળ્યો, પણ પછી જે પ્રભુ અંતર્ધાન થયા અને જે વિયોગનો અનુભવ થયો ને એનું વર્ણન એ આપણને આ યુગલ ગીતમાં જોવા મળે છે, ગોપી ગીતમાં જોવા મળે છે, વેણુ ગીતમાં જોવા મળે છે. તો આ અહીંયા યુગલ ગીત છે. એ પછી અહીંયા પ્રભુનો જ્ઞાન ધર્મ બતાવે છે. આ નિવૃત્ત લીલા છે. તો આવી રીતે જે 7 અધ્યાયોમાં જે રૂપ રમણ અને નામ રમણ છે એ મહાપ્રભુજીએ આપણને દસમ સ્કંદમાં બતાવ્યું. એટલે હવે જો આપણે શ્રી ગોપેશજી જે આજ્ઞા કરે છે તે જોઈએ તો સેવાનું સ્વરૂપ સાક્ષાત સંયોગ તથા પરોક્ષ વિપ્રયોગથી સંબલિત એટલે કે મિશ્ર છે. શબલિત શબ્દ જે વાપરે છે ને શ્લોકમાં, શબલિત એટલે મિશ્રિત એવો અર્થ થાય. હવે પ્રથમ સેવા સમયે સાક્ષાત સ્વરૂપની સેવા, એમાં સંયોગ રસનો અનુભવ કરવો. પછી અનોસરમાં એટલે સેવા સંપૂર્ણ થયા પછીનો જે અવસર છે એમાં કુંજની લીલા વિચારીને વિયોગ રસ સ્વરૂપનો અનુભવ કરવો. રાસ પંચાધ્યાયમાં વ્રજભક્તો પોતાના ગૃહના શ્રી ઠાકોરજીની નિકટમાં આવી સંયોગ રસનો અનુભવ કરે છે. આપણે હમણાં જે જોયું કે પ્રભુએ વેણુનાદ જે કર્યો છે ને ગોપીજનો પોતાના પ્રત્યેક કાર્ય પડતા મૂકીને આવ્યા છે અને લઘુરાસ ત્યાં દાન થયું છે. તો આ રીતે એમને પ્રભુએ પોતાના સ્વરૂપનો અનુભવ કરાયો છે. પછી ગોપીજનને મદ થયો અને આ માર્ગમાં મદ અહંકાર એ તો પ્રભુથી દૂર લઈ જનારા છે. એટલે પ્રભુ અંતર્ધાન થયા. હવે બ્રજ ભક્તોને વિયોગ થયો. એટલે સંયોગ તો માણ્યો છે, હવે વિયોગ થયો. એટલે વિયોગ રૂપ જે તાપ થયો એનાથી બધા આકુળ વ્યાકુળ થયા અને પછી પ્રભુના ગુણગાન કરવા માંડ્યા. ઉન્મત્ત એટલે પેલા બાવરાની માફક પ્રભુને એક વનથી બીજા વનમાં એ શોધવા માંડ્યા. આમ કર્યા છતાં પણ પ્રભુ પ્રગટ થયાની આ બધો જ પ્રકાર આપણે હમણાં 29મા અધ્યાયથી જે 5 અધ્યાય ભૂ પ્રમાણના જોયા એમાં બધો જ પ્રકાર જોયો કે અંતર્ધાન થયા પછી ગોપીજનોએ શું શું કર્યું એ બધું આપણે અહીંયા જોયું છે. અને એમ છતાં પ્રભુ પછી પ્રગટ થતા નથી. ત્યારે પોતે પાછા કૃષ્ણ લીલા જ કરે છે. આ પણ આપણે જોયું. અને અંતે યમુનાજીના તટ ઉપર એકત્રિત થયા એ પણ આપણે જોયું. નિસ્સાધન થઈને રુદન કરે છે. રુરુદુ સુસ્વરમ રાજન તસ્માન આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ એ પ્રભુ પ્રગટ થયા છે. ત્યારે જ પ્રભુ પછી પ્રગટ થઈ ગયા છે. અને જલ ઉપર તો આ બધી ક્રીડા સ્થળ ઉપર તો ક્રીડા કરી, પણ રાસમાં સ્થળ ઉપર ક્રીડા કર્યા પછી જે શ્રમ જલ થયો, શ્રમ થયો છે એનું નિવારણ માટે યમુનાજીના જલમાં પણ પ્રભુએ ક્રીડા કરી અને પુનઃ સ્વરૂપાનંદનું યથેષ્ટ દાન કરે છે. કારણ કે એ જલ ક્રીડામાં પણ પરસ્પર એકબીજા ઉપર જલથી અભિષેક કરવો, જલથી એ
સ્નાન કરાવવું કરવું, આ બધી જે લીલાઓ છે જલની જે વર્ણન કર્યું છે, તો પ્રભુએ અહીંયા પણ યથેષ્ટ સ્વરૂપાનંદનું દાન અહીંયા પાછું કર્યું છે. તો આ પ્રકારે પુષ્ટિ માર્ગમાં સેવા એ સાક્ષાત સ્વરૂપ પણ છે અને પુષ્ટિ માર્ગમાં સેવા એ પરોક્ષ રૂપ પણ છે. એટલે વૈષ્ણવે ગોપીજી આ રાસમંચાધ્યાયના પ્રમાણના આધારે આપણને સમજાવે છે આ 13મા શ્લોકમાં કે વૈષ્ણવે ભગવદ સેવા સમયે સાક્ષાત સંયોગ રસનો અનુભવ કરવો જોઈએ અને એ વખતે સંયોગ રસના જ કીર્તન કરવા જોઈએ. અને વિપ્રયોગમાં અનવસરમાં પરોક્ષ દશા છે આપણી એ જાણીને વિપ્રયોગના કીર્તન કરવા જોઈએ. એટલે ઠાકોરજીને શેન પછી જો આપણા પુસ્તકોમાં પણ વિરહના અને દીનતાના પદો આપણા પુષ્ટિ માર્ગીય કીર્તન સાહિત્યમાં બિરાજે છે. એટલે ઠાકોરજી પોળ્યા પછી જ આપણે ત્યાં ગાવાનો ક્રમ છે. આશ્રયનું પદ, દીનતાનું પદ, વિરહનું પદ. તો એ જ્યારે પરોક્ષ દશા છે એ વખતે વિપ્રયોગ છે, તો એ વખતે એના કીર્તન કરવા. એટલે જ ગોપીજનોએ વેણુ ગીત ગાયું છે, યુગલ ગીત ગાયું છે, જે આપણે નામ લીલામાં જે છેલ્લો પ્રકાર જો નિવૃત્તિ લીલા જે ભગવાનની જોઈએ, આપણે જ્ઞાન ગુણ જ્યાં પ્રભુએ પ્રગટ કર્યો છે અને જ્ઞાન ગુણ હતો એટલે તો આ ગોપીજનોએ યુગલ ગીતનું ગાન કર્યું છે. અને આ વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, આ બધાનું આતુરતાથી ગાન કરવું એવું છે ગોપીજી આજ્ઞા કરે છે. એટલે આતુરતાથી ગાન કરવાનો બીજો અર્થ અહીંયા સમજાવે છે કે આ ગીતોનો અર્થ સુબોધિનીજીના આધારે સમજવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. તો આમ સંયોગ અને વિપ્રયોગના વિચારપૂર્વક જો આપણે સેવા કરીએ તો પછી ભાવની વૃદ્ધિ થાય છે. તો આજના આ 13મા શ્લોકમાં આપણે જે ભજનાનંદ ઇત્યાદિનો વિચાર શરીરા ચૌણે બતાવ્યો, તો ઠાકોરજીની કૃપા જુઓ કે કૃષ્ણ ભટ્ટજીનો જે ત્રીજો વાર્તા પ્રસંગ છે એમાં પણ આ જ અલૌકિક દેહ, સ્ત્રી ભાવ એ આપણે જોઈએ. જો યાદ કરીએ રામાવતારમાં દંડકારણ્યના 16,000 ઋષિઓને જ્યારે ઈચ્છા થઈ કે રામ અમારા પતિ સ્વરૂપે બને, તો એમને પોતાનો પૂર્ણ ભાવાત્મક દેહ છોડ્યો અને ગૌડ દેશમાં અગ્નિની વેદીમાંથી પ્રગટ થયા કુમારિકાઓ. એ સ્ત્રી દેહનું સંપાદન થયું પછી જ એમને આ રાસલીલાનું દાન થયું છે. એટલે પુષ્ટિ માર્ગમાં ગૂઢ સ્ત્રી ભાવ એ ભલે પુરુષ દેહ છે પણ એમાં એ સ્ત્રી ભાવ બિરાજવો એ બહુ અગત્યનું છે. તે હશે તો જ આ દેહ અલૌકિક બનશે અને તો જ ઠાકોરજીની લીલાનું દર્શન થઈ શકશે. પણ એ સામર્થ્ય માત્ર ને માત્ર આપણા આચાર્યોમાં જ છે. આપણા આચાર્યો કૃપાળુ છે અને એટલે જ કૃપા કરે તો આ પ્રકારનો સ્ત્રી ગુણભાવ એ આપણા શરીરમાં આવીને શરીરને અલૌકિક બનાવીને પ્રભુની આ જે રસલીલા, રાસલીલા, અલૌકિક લીલા, ભજનાનંદ, પરમાનંદ જે કહીએ તે ઓછું છે, તેની પ્રાપ્તિ કરાવે છે. તો આ રીતે આજનો આ સત્સંગ, આનું આખું દિગ્દર્શન કરાવનાર એવા આપણા ગોપીજનોના ચરણ કમલમાં નિવેદિત કરીને આજના આ શિક્ષાપત્રના સત્સંગને આશ્રયના પદગાન સાથે આપણે વિરામ આપીએ. સાથે બોલીએ, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कल में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरण केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्बे मैया की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराज वर्षा भगवत स्मरण वंदन.